Myself, Professor J.K. Patel, I teach mathematics of degree engineering. Today we are going to take the subject AMEE, Applied Mathematics for Electrical Engineering. In this subject there are two portions, numerical analysis and probability and statistics. Today we will take numerical analysis, unit number 1 and lecture number 1. Today we are going to start the new unit, roots of algebraic and transcendental equations. એમાં ટોપિક આપણે લઈશું બાયસેક્શન મેથડ, એના એક્ઝામ્પલ લઈશું, એટલે એક્ઝામ્પલ્સ ઉપરથી આની મેથડ તમને ખ્યાલ આવી જશે. હવે એમાં શું હોય, ધારો કે આન્સર મેળવીએ x1 x2 x3 x4 x5 x7, તો જે બાજુ ધારો કે x6 અને x7 ને સરખાવો તો એ આન્સર કહેવાય. ધારો કે x4 અને x5 ને સરખાવો તો એ આન્સર કહેવાય. અને કીધેલું હોય કે ભાઈ 2 ડેસિમલ સુધી આન્સર શોધો, 4 ડેસિમલ સુધી આન્સર શોધો, એ રીતના. બરાબર? કોઈ વખત એવું કીધું હોય કે ભાઈ 4 સ્ટેપ સુધી ગણતરી કરો, 5 સ્ટેપ સુધી ગણતરી કરો, 8 ઇટરેશન મેળવો, તો 8 સુધી જવાનું ફરજિયાત. પણ કીધું ના હોય અને ધારો કે 4 માં એક્ઝામ્પલ હોય તો 8 સ્ટેપ તો કરવાના છે. બરાબર? તો આપણે એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ નંબર 1, find the positive root of x³ - 2x - 5 = 0. Correct up to 2 decimal places by bisection method. Solution: let fx = x³ - 2x - 5. હવે શું કરવાનું, આમાં f1 શોધો, f2 શોધો, f3 શોધો, f4 શોધો, f0 શોધો. ધારો કે તો પહેલું પદ ધન આવ્યું તો બીજું ઋણ આવે તો અટકી જવાનું. બરાબર? પણ બંને ધન આવે તો ત્રીજું જવાનું, પાછું ત્રીજું ધન આવે તો ચોથું જવાનું, ચોથું પદ લેવાનું. બરાબર? ધારો કે f1 લીધો તો આમાં x ના બરાબર 1 મૂકી દો તો -6 આન્સર આવશે, which is less than 0, એટલે ઋણ આવે. f2 લો તો એ આન્સર -1 મળશે, એટલે less than 0. બંને less than 0 નહીં આવવા જોઈએ, એક ધન બે ઋણ, અથવા એક ઋણ એક ધન બાજુમાં આવવા જોઈએ. f3 શોધો એટલે આમાં x ના બરાબર 3 મૂકી દો તો 16 આવશે. તો જો આ -1 less than 0 અને 16 greater than 0, એક ઋણ એક ધન. તો શું થાય, since f2 is equal to -1 which is less than 0 and f3 is equal to 16 which is greater than 0, therefore the root lies between 2 and 3. અંદર જે ઓપ્શન છે 2 and 3 એના વચ્ચે બીજ હોય. હવે x1 તો 2 + 3/2 એટલે 5/2 2.5. હવે શું કરવાનું, fx1 શોધવાનું, એટલે f2.5 એટલે આ પદમાં x ના બરાબર 2.5 મૂકી દેવાનું. બરાબર? એટલે 2.5 મૂકી સારું પાડશો કેલ્ક્યુલેશનની મદદથી એટલે 5.625 આવશે. આ greater than 0 આવે. બરાબર? તો since f2.5 greater than 0 એન ઉપર જોવાનું ઋણ કઈ પદ હતું, f2. બરાબર? તો f2 less than 0, એક ધન એક ઋણ હોવું જોઈએ, બંનેનો ગુણાકાર કરીએ તો ઋણ થવો જોઈએ. The root lies between 2.5 and 2. હવે શું થાય, x2 તો 2.5 + 2/2 તો 4.5/2, that is 2.25. હવે fx2 શોધવાનો, એટલે f2.25 એટલે આ પદમાં x ના બદલે 2.25 મૂકવાના, એટલે આન્સર શોધશો કેલ્ક્યુલેશન મદદથી એટલે 1.8906 આવશે. આ ધન છે, ઉપર જોવાનું ઋણ કયું હતું, આવ્યું પદ f2. બરાબર? તો જુઓ, since f2.25 greater than 0 and f2 less than 0, therefore the root lies between 2.25 and 2. f नहीं करवाना, अंदर ऊपर की बात है. तो x3 2.25 + 2/2 is equal to 4.25/2, that is 2.125. હવે fx3 આ શોધીએ છે ને આપણે કિંમતો જો ચોરસ બનાવ્યા છે, જો x1 x2 x3 fx3 એટલે f2.125 એટલે જે fx હતો આપણી રકમ એમાં x ના બદલે 2.125 મૂકી દો. બરાબર? એનો ઘન -2 cos 2.125 - 5, તો એનું સાદું પાડશો કેલ્ક્યુલેશન મદદથી 0.3457 આવશે, greater than 0. ઉપર જવાનું ઋણવાળું પદ કઈ હતું, f2. તો since f2.125 greater than 0 and f2 less than 0, the root lies between 2.125 and 2. x4 = 2.125 + 2/2
that is 4.125 upon 2 તો 2.0625 greater than આ greater than કે રૂલ એક જોવા નહીં આપણે fx4 જુઓ એટલે f આપણે મૂકવાનું 2.0625 એક્સ્ટ્રા બદલાવી તો આપણે એવું હોય તો fx સાઈડ પર લખી દો કે ભાઈ fx કયો હતો fx equal to x cube minus 2x minus 5 એટલે આમાં કિંમત મુક્ત ભાવ હતો બરાબર તો આમાં કિંમત મૂકવાની f અહીં એક્સ્ટ્રા બદલે 2.0625 મૂકી દો તો -0.35 તેર આવશે લેસ ધેન 0 સિન્સ f 2.0625 લેસ ધેન 0 એન્ડ ધન ઉપર જોવાનું આ રૂલ છે ઉપર ધન કયો હતો આ હતો f 2.125 એ ગ્રેટર ધેન 0 so the root lies between 2.0625 and 2.125 therefore x5 equal to 2.0625 plus 2.125 upon 2 મિક્સ બોલીએ છીએ આપણે ઇંગ્લિશ ગુજરાતી તો 2.075 બરાબર હવે x5 આપણે ક્યાં સુધી જવાના છીએ આમાં ધારો કે x6 અને x7 બે સરખા થઈ જાય બે ડેસિમલ સુધી તો એટલા સુધી જવાનું ધારો કે આ બે આન્સર સરખા થઈ જતા હોય તો એટલા અટકી જવાનું તો fx5 એટલે f 2.09375 એટલે આમાં x ના બદલે 2.09375 મૂકી દો તો -0.0089 લેસ ધેન 0 આ લેસ ધેન 0 તો ઉપર ગ્રેટર ધેન 0 કયો હતો એ જોઈ લો તો સિન્સ f 2.09375 લેસ ધેન 0 and f 2.125 greater than 0 the root lies between 2.09375 and 2.125 and now હવે આપણે x6 શોધીશું પેલા બે પદનો સરવાળો between લખ્યું છે the root lies between તો 2.09375 plus 2.125 upon 2 તો 2.109375 તો fx6 એટલે આ કિંમત x ના બદલે મૂકવાની આપણે આ પદમાં x3 2x 5 એટલે 0.1668 આવશે એ ગ્રેટર ધેન 0 તો સિન્સ f 2.109375 ગ્રેટર ધેન 0 એન્ડ આવે જે પદ હતું ઉપરનું 2.09375 લેસ ધેન 0 હતો બરાબર એટલે the root lies between 2.109375 and 2.09375 therefore x7 equal to આ બંનેનો સરવાળો કરવાનો એટલે બે વડે ભાગવાનો તો બેનો સરવાળો કરીને બે વડે ભાગ્યા તો 2.1056 હવે આમાં જુઓ બે ડેસિમલ કીધા એટલે આમાં પણ 2.10 છે આમાં પણ 2.10 છે બરાબર 2 ડેસિમલ સુધી એટલે x6 અને x7 બે ડેસિમલ માટે સરખા થઈ ગયા એટલે આપણે આગળ વધવાનું નહીં સિન્સ x6 x7 same up to 2 decimal places hence the positive root is 2.10 answer આવ્યો now example number 2 find the root of cos x minus x into e raised to x is equal to 0 in 4 steps by bisection method આમાં આપણે 7 સ્ટેપ ઉધી ગયા પણ આમાં 4 સ્ટેપ કહી દીધા છે એટલે આપણે x4 કે x5 સુધી જ જવાનું સોલ્યુશન જોઈએ fx equal to cos x minus x into e raised to x तो f0 लो ધારો કે તો cos 0 minus 0 into e raised to 0 cos 0 એટલે 1 1 greater than 0 f1 લો તો cos 1 minus 1 into e raised to 1 કેલ્શિયમ ની કિંમત શોધો તો -2.18 આ ધન આવ્યો આ ઋણ આવ્યો એટલે since f0 greater than 0 and f1 less than 0 therefore the root lies between 0 and 1 and now तो x1 આપણે મેળવીશું 0 + 1 upon 2 that is 1 upon 2 એટલે 0.5 અહીં fx બરાબર cos x minus x into e raised to x આવ્યા છે હવે fx1 એટલે f 0.5 એટલે આમાં x ના બદલે 0.5 મૂકી દો અને આન્સર શોધશો કેલ્શિયમની મદદથી એટલે 0.0532 આવશે એટલે greater than 0 since f 0.5 greater than 0 and ઉપર f1 less than 0 હતો therefore the root lies between 0.5 and 1 જો આ ધન હોય તો બીજો ઋણ લેવાનો અને આ ઋણ હોય તો બીજો ધન લેવાનો x2 equal to 0.5 plus 1 upon 2 that is 1.5 upon 2 that is 0.75
fx2 તો f 0.75 મૂકો તો અહીં x ના બદલે 0.75 મૂકી દો બરાબર એટલે શું થશે -0.85 x less than 0 since f 0.75 less than 0 and f 0.5 greater than 0 therefore the root lies between 0.75 and 0.5 x3 0.75 plus 0.5 upon 2 તો 0.725 હવે fx3 એટલે f 0.725 તો આ પદમાં x ના બદલે 0.725 મૂકી દો તો -0.5367 less than 0 since f 0.725 less than 0 and f 0.5 greater than 0 therefore the root lies between 0.725 and 0.5 अब પેલો સરવાળો કરીને બે ભાગવાનો x4 0.725 plus 0.5 upon 2 that is 0.5625 હવે fx4 એટલે આની કિંમત x આમાં મૂકી દેવાની x ના બદલે 0.5625 અને કેલ્શિયમ પદ્ધતિ કિંમત શોધવાની તો fx4 f 0.5625 cos કૌંસમાં 0.5625 minus 0.5625 into e raised to 0.5625 કેલ્શિયમ પદ્ધતિ આની કિંમત શોધીશું આપણે એટલે -0.74 which is less than 0 since f 0.5625 less than 0 and f 0.5 greater than 0 therefore the root lies between 0.5625 and 0.5 therefore x5 is equal to આ બંનેનો સરવાળો કરવાનો બે વડે ભાગવાનો તો x5 0.53 આપણું 4 સ્ટેપ સુધી ગયેલું છે તો 4 સ્ટેપ સુધી ગણો બરાબર hence the root is 0.53 in 4 steps example number 3 perform 3 iterations એટલે 3 iterations શોધવાના છે એટલે x3 ની જઈશું આપણે of the bisection method to obtain the root of the equation 2 sin x minus x is equal to 0 correct up to 3 decimal places અને આ એક્ઝામ્પલ YouTube માં સમર 2015 માં પૂછાયેલું છે તો let fx equal to 2 sin x minus x તો f1 લો f0 લો પછી f1 લો બરાબર 0 લો તો 0 આવશે f1 તો અહીં x ના બદલે 1 મૂકી દેવાનું તો 2 sin 1 minus 1 કેલ્શિયમ પદ્ધતિ આપણે કિંમત શોધીશું તો 0.6829 આવશે which is greater than 0 થશે f2 શોધો તો 2 sin 2 minus 2 કેલ્શિયમ પદ્ધતિ કિંમત શોધો તો -0.1814 આવશે less than 0 આ greater than 0 આ less than 0 એટલે અટકી જવાનું since f1 greater than 0 and f2 less than 0 therefore the root lies between 1 and 2 that is x1 equal to 1 plus 2 upon 2 that is 3 upon 2 therefore x1 equal to 1.5 now fx1 એટલે f1.5 એટલે આપણે અહીં x ના બદલે 1.5 મૂકવાનું બરાબર એટલે 2 sin 1.5 minus 1.5 એટલે કેલ્શિયમ પદ્ધતિ આપણે કિંમત શોધીશું તો 0.4950 which is greater than 0 since f1.5 greater than 0 and f2 less than 0 આ ધન વાળો પેલો ઋણ લેવાનો આ ઋણ વાળો પેલો ધન લેવાનો ઉપરનો લઈ લેવાનો તો f1.5 greater than 0 and f2 less than 0 and now so the root lies between 1.5 and 2 એટલે 1.5 plus 2 upon 2 x2 equal to 1.5 upon plus 2 upon 2 that is 3.5 upon 2 1.75 now fx2 એટલે f1.75 એટલે 2 sin 1.75 minus 1.75 એટલે 0.879 which is greater than 0 since f1.75 greater than 0 ઉપર જોવાનું and f2 less than 0 the root lies between 1.75 and 2 કારણ કે ફર્સ્ટ સ્ટેપ ની પૂછ્યા છે આપણે તો x3 equal to 1.75 plus 2 upon 2 that is 3.75 upon 2 એટલે 1.875 થશે 3 steps completed એટલે આપણે અટકી જવાનું કારણ કે 3 સ્ટેપ આપણે કરેલા છે hence the root is 1.875 up to 3 decimal places this complete the lecture and this complete the topic